હળવદમાં ચાલતા ગેરકાયદેસર નોનવેજના હાટડા બંધ કરવા વિશાળ મૌન રેલી કાઢી મામલતદારને પાઠવ્યો આવેદનપત્ર। અલ્ટિમેટ 48 કલાકમાં નોનવેજના ધમધમતા ગેરકાયદેસર હાટડા બંધ નહીં થાય તો જનતા રેડ। સામંતસર સરોવરમાં ગેરકાયદેસર માછીમાર મામલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો। હળવદ એ છોટા કાશી તરીકે જગવિખ્યાત અને હળવદ ભૂદેવો નગરી, ઐતિહાસિક અને સંસ્કારી નગરી। ખૂણે ખાસકે નોનવેજનું ગેરકાયદેસર રીતે બે રોકટોક વેચાણ થતાં શહેરીજનોમાં રોષની લાગણી। હળવદ વીએચપી, બજરંગ દળ, વેપારીઓ, વિવિધ સામાજિક સંગઠનો, સંસ્થાઓ, ધર્મપ્રેમી જનતા, જીવદયા પ્રેમીઓ સહિતના 18 વર્ણના લોકો મોટી સંખ્યામાં જોડાઈ મૌન બાઇક રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ગઈકાલે ઘટના બની છે એના અનુસંધાને સર્વ સમાજ અને હળવદ અસ્મિતા સંગઠન અને હળવદની તમામ ધાર્મિક सांस्कृतिक संस्थाओं અને તમામ જ્ઞાતિના આગેવાનો, હળવદનો એક હિન્દુ વ્યક્તિ અહીં એકઠો થયો છે અને ધાર્મિક લાગણી દુભાતા અહીં માનનીય સાહેબ પાસે ધ્યાન આવ્યો છે કે અમારી વિનંતીને સ્વીકાર કરો, અમારી અરજીને માન્ય રાખો અને હળવદમાં આ બધી ગેરકાયદેસર જેટલા હાટડા છે જાહેરમાં અથવા તો ખાનગીમાં એ બંધ થવા જોઈએ। કારણ કે હળવદ એક પવિત્ર છોટી કાશી નગરી છે અને એની સાંસ્કૃતિક, ધાર્મિક અનેક પરંપરાઓ છે અને જેનું જતન થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે। જય શ્રી મૂળ પાટનગર, જે 23 તાલુકાઓનું મૂળ પાટનગર હળવદ, જેની લાંબી સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસત છે અને આ ભૂદેવોની પવિત્ર નગરી છે। અહીં પાર્થિવ લિંગ બનાવી અને તળાવમાં અર્પણ કરવામાં આવે છે। શ્રાવણ મહિનામાં લોકો બહારથી હળવદ આવે છે, એવો હળવદનો મહિમા છે। અહીં અનેક દેવસ્થાનો, અનેક સંપ્રદાયના અનેક દેવી દેવતાઓ બિરાજે છે। ત્યારે આજે હિન્દુ સમાજની લાગણી આવા હાટડાઓ ચાલુ થતા દુભાણી છે અને એ દુભાતા આજે એક મૌન રેલી નીકળી છે। ત્યારે હું એક વિનંતી કરીશ કે ભૂતકાળ ન ભૂલાય। આજથી હળવદના ભૂતકાળમાં શું થયું હતું એ તમને બધાને યાદ જ છે। યાદ રાખજો કે હળવદના ભૂતકાળમાં જે થયું હતું એ નો હવે ફરી ન થાય, માટે સૌને સમજાવટપૂર્વક વિનંતી પણ છે કે આવા હાટડાઓ બંધ થાય એવી અમે તંત્રને પણ બહુ વિનંતીથી અપીલ કરી છે। જય શ્રી રામ, નમસ્કાર। બંધ આવે એના માટે તંત્ર કંઈક યોગ્ય પગલાં લઈ અને આખી હળવદની જનતા જનાર્દન અત્યારે ઉપસ્થિત છે એ બધાને હૈયે ધારણા આપો કે નહીં, આ જે કંઈ તમે રેલી કાઢી છે એનું વાસ્તવિક રીતે રિઝલ્ટ આવશે એવી અમે તંત્ર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ। એમાં હળવદ શહેરની આન બાન અને શાન સમૂહ સામંતસર તલાવ છે એ તો શહેરની એક આમ જોવા જાવ તો આપણી પ્રાચીન વિરાસત છે, આપણી ઐતિહાસિક ધરોહર છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આ તલાવનું બહુ મોટું મહત્વ છે। વૈજનાથ દાદા પણ એક સમયે તલાવની પાયરે બિરાજતા હતા, તો વચ્ચેથી હાઈવે નીકળો। એક સમયે જેમ વૈજનાથ મહાદેવ એ હળવદ શહેરના સામંતસર તલાવની પાર ઉપર બિરાજે, એ જ રીતે આપણા શરણેશ્વર દાદા પણ એ સામંતસર તલાવની પાર ઉપર બિરાજે છે। અને આપણા જે કંઈ આધ્યાત્મિક જગતના જે આદ્યાશક્તિમાં એવા સૌની આસ્થાનું કેન્દ્ર સમા જગતજનની માં શક્તિમાં એમના બેસણા પણ આજ હજારો પરિવારોની આસ્થાનું એ ધામ છે। તો શક્તિમાના બેસણા પણ તલાવની પાયરે છે, તો સ્વામિનારાયણ ભગવાનના ચરણ પગલા પણ તલાવની પાયરે છે। સ્વામિનારાયણ ભગવાનના ચરણ રસથી પણ પ્રાસાદિક થયેલી એ ભૂમિનું સંપ્રદાયની દ્રષ્ટિએ આખા ગુજરાતભરના યાત્રિકો ત્યાં દર્શને આવે છે અને અહીંયા પાણી બહુ જ ભાવથી, મહિમાથી લોકો માથે ચડાવે છે। લોકો સામંતસર તલાવમાં સ્નાન કરવાનો પણ એક મહિમા, શ્રાવણ મહિનામાં આ તલાવમાં સ્નાન કરવાનો કેવો મોટો મહિમા છે। આ તલાવનું જળ લઈ ભગવાન ભોળાનાથનો અભિષેક કરવાનો મહિમા છે। એ ઐતિહાસિક ધાર્મિક દ્રષ્ટિએ બહુ જ મહત્વપૂર્ણ ગણાય। એવા તલાવમાં જો અનૈતિક પ્રવૃત્તિ થતી હોય કે ક્યાંય માછીમારી જેવી હિંસાત્મક પ્રવૃત્તિ થતી હોય તો એ તલાવની પારે થતી ધાર્મિક લાગણી દુભાવતી જે કોઈ પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિઓ ઉપર લગામ કસવામાં આવે અને એ પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે। હળવદ શહેરના કોઈ પણ ખૂણે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું માંસ ન વેચાય એની આ જનતાના અંતરમાં ચિંતા છે કે આપણી આ સાંસ્કૃતિક નગરીની જે આધ્યાત્મિક વિરાસત છે એને ક્યાંય ઊની આંચ ન આવે, એના માટે બનતો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવે એવી અમારી આજ હૃદયની લાગણી છે। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।